નમસ્કાર મિત્રો. જીવનમાં સુખ અને દુઃખનું ચક્કર ચાલ્યા કરે છે, પરંતુ જે ઘરમાં નિષ્ફળતાઓ, ગરીબી, અકસ્માત, હત્યા, આત્મહત્યાની ઘટનાઓ બને છે, મારા 62 વર્ષના જાહેર જીવનના અનુભવ પછી આપ મિત્રોની સમક્ષ શેર કરવા માગું છું. જે ઘરના પરિવારના સભ્યો સવારે પ્રાર્થના કરતા નથી અને સવારે ઉઠતાની સાથે જ વાતો કરે છે અને પરસ્પર પ્રેમનો અભાવ હોય, ઘરની વાત બહાર કરતા હોય, જીવનસાથી કે પત્ની, સાસુ કે વહુની પ્રશંસા કરવાને બદલે જ્યારે તેની ગેરહાજરીમાં તેની ટીકા થતી હોય, ત્યાં ગરીબી, નિષ્ફળતાઓ, હત્યાઓ અને આત્મહત્યાઓ બને છે. ને જે ઘરમાં પ્રામાણિકતાની અને પરોપકારની ભાવના સામ્રાજ્ય ધરાવે છે, તે ઘર ભલે ગમે તેવું ગરીબ હોય, એ ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ આવે છે. અમેરિકાની એક ઘટના છે. એક પ્રૌઢ દંપતી ફરવા નીકળે છે અને ભયંકર વાવાઝોડા સાથે વરસાદ આવે છે. પ્રૌઢ દંપતી વરસાદથી ભીંજાઈ જાય છે, ટાઢથી ધ્રુજવા લાગે છે. ત્યાં હોટલ મળતી નથી. એવામાં રખડતા ભટકતા એક નાની હોટલમાં ત્યાં જાય છે, નજર પડે છે, ત્યાં પહોંચી જાય છે. હોટલના મેનેજરને કહે છે, એક રૂમની વ્યવસ્થા કરી આપો. હોટલના મેનેજર કહે છે કે એક પણ રૂમ ખાલી નથી, પરંતુ તમે વડીલ છો, પ્રૌઢ છો, માટે તમે એમ કરો, મારા જે હોટલ મેનેજરનો રૂમ છે કે આપ સૂઈ જાઓ. તો એ પ્રૌઢ દંપતી કહે છે, તું શું કરીશ? કે હું મારું કરી લઈશ. અને એ પ્રૌઢ દંપતીને એ હોટલ મેનેજર પોતાના રૂમમાં જગ્યા કરી આપે છે અને આખી રાત ગમે તેમ કરી અને હોટલ મેનેજર વિતાવે છે. સવારે પ્રૌઢ દંપતી ત્યાંથી રવાના થયે છે અને હોટલ મેનેજરના એડ્રેસ મેળવે છે, આભાર માની અને વિદાય લે છે. 2 વર્ષ બાદ આ હોટલ મેનેજરને પત્ર મળે છે અને એ પત્રમાં અમેરિકાના પ્રખ્યાત શહેર ન્યૂયોર્કમાં આવવાનું આમંત્રણ મળે છે. આ હોટલ મેનેજર ન્યૂયોર્ક શહેરમાં જાય છે. ત્યાં તેનું ભવ્ય સ્વાગત થાય છે અને ભવ્ય સ્વાગત કરનારાઓમાં જે 2 મુખ્ય મહાનુભાવો હતા, એ પ્રૌઢ દંપતી ત્યાં દેખાય છે. અને એ પ્રૌઢ દંપતી આ હોટલ મેનેજરને કહે છે કે તમે હવે આ હોટલના મેનેજર છો. હોટલ મેનેજર કહે છે, મને કોઈ અનુભવ નથી, હું નાનો માણસ છું. ત્યારે પ્રૌઢ દંપતી કહે છે, તું નાનો માણસ નથી, તું ખૂબ જ મોટો માણસ છે. અને હોટલ મેનેજર બનાવે છે અને એ હોટલનું નામ છે એસ્ટાર હોટલ. આજે પણ ન્યૂયોર્ક શહેરમાં એસ્ટાર હોટલ નામે પ્રખ્યાત છે. અને જે પ્રૌઢ દંપતી હતા એ અમેરિકાના પ્રખ્યાત કરોડપતિ હતા અને એનું નામ હતું વિલિયમ વાલ્ડોર્ફ એસ્ટાર. એના નામની એસ્ટાર હોટલ હતી. મિત્રો, એક નાની પરોપકારની ભાવના, એક નાનો પરોપકાર મનુષ્યનું જિંદગી બદલી શકે છે. તેનું આ એક ઉદાહરણ છે હોટલ મેનેજર. માટે આપણે જે બી પણ સ્થિતિમાં હોઈએ, આપણે ઘરની વાત બહાર ન કરીએ. સવારનો 1 કલાકનો સમય કોઈ સાથે વાત ન કરીએ. સાંજે સૂવાના સમયે 1 કલાક કોઈ સાથે વાત ન કરીએ. સવારે પ્રાર્થના કરીએ, સાંજે ધ્યાન કરીએ. ઘરની વાત બહાર ન કરીએ. પરસ્પર સભ્યો વચ્ચે ઘરના સભ્યો પ્રેમ કરીએ અને એકાદું એક કામ પરોપકારનું કરીએ.
કુદરત આપણને અવશ્ય એક મહાન વ્યક્તિ સાથે મુલાકાત કરાવે છે અને જીવન ધન્ય બને છે. મારા વિડીયોને શેર, લાઈક, પ્રમોટ કરવા બદલ આપણો આભાર માનું છું અને આ વિડીયોને વધુ શેર કરી પ્રામાણિકતાને, પરોપકારને પ્રમોટ કરી મને આભારી કરશો. થેન્ક યુ.